વાલા ભક્તજનો, સર્વેને જય સ્વામિનારાયણ. ભગવત સ્વરૂપની જોરદાર વાતો, ભાગ 15. વચનામૃત ચાલે છે મધ્યનું 14. નિર્ગુણ સ્વરૂપ પ્રવૃત્તિ માર્ગન હોય કે નિવૃત્તિ માર્ગન હોય, પણ એ સર્વેને ભગવાનના નિશ્ચય કરીને નિર્ગુણ જાણવા. સપ્તર્ષિ જનકાદિક રાજાની બધી વાત કરી આગલી કથામાં. મધ્યના 13માં પણ મહારાજ એવું કીધું હતું. એ પણ વાત આપણે કરી હતી કે પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાન જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને મહારાજ કહે અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી અને તે સ્વતંત્ર થાય છે, આઝાદ થઈ ગયો. બોલો, જ્યાં સુધી પંચ વિષય આપણને ખેંચે છે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. કેમ કે આપને આંખ ખેંચી જાય, આપને નાક ખેંચી જાય, આપને જીભ ખેંચી જાય. ઓહો, જીભ તો ક્યાં ખેંચી જાય? હે, રાજકોટની આજુબાજુ રહેતા હોય ઘણા ભક્તો તો ક્યાંય ને ક્યાંય હા ખેંચી જાય. રેસ્ટોરન્ટ હોય ને દૂર દૂર, એ ખેંચી, જીભ ખેંચી જાય. બોલો, કાન ખેંચી જાય, આંખ ખેંચી જાય. આપણને જ્યાં સુધી બીજા ખેંચી જાય છે ત્યાં સુધી આપણે સ્વતંત્ર કેમ સમજવું? બરાબર, ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. પણ જો આવું ભગવાનનું સ્વરૂપ ઓળખાઈ જાય તો મહારાજ કે અમારી પેઠે, મહારાજ કે અમારી પેઠે જ, અમારી પેઠે જ આવી ગયો. પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ ન રહ્યો. વાહ, કેટલી મોટી વાત, કેટલી મોટી વાત. હે, પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ ન રહ્યો. હા, બોલો, મધુરી વાત છે, મધુરી વાતો. કેવી મધુરી વાત છે. અને જ્યાં સુધી પંચ વિષયમાં પ્રીતિ છે ને ત્યાં સુધી ઘરમાં ઝઘડા, કજિયા, કંકાસ પણ રહે. હા, એક કે આમ ને બીજા કે આમ, આ ઝઘડા લ્યો. ઝઘડાને કશો કે આમંત્રણ આપવું પડે, આવું છે. એટલે પંચ વિષયમાં પ્રીતિ ટળે તો જીવ સુખી થઈ જાય, સુખી થઈ જાય. અને પંચ વિષયમાં પ્રીતિ ટાળવી હોય તો બસ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, ભગવત સ્વરૂપની ઓળખાણ. હા, લ્યો, આવી વાત કરીએ. હવે આપણે આગળ ચાલીએ. હા, તો બધું આઈને છે ને આમાં તો કલાકો વિજય ને તો ખૂટે એવું નથી ભાઈ, ખૂટે એવું નથી. હો, હવે મહારાજ એમ કે છે જે નિવૃત્તિ માર્ગ વિશે પ્રવૃત્તિ હોય, એટલે કોઈ પ્રકારની પ્રવૃત્તિ નહીં, નો વર્ક. આ ભાઈ નિવૃત્તિ માર્ગ વિશે પ્રવૃત્તિ હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય. મને ઘણા એવા મળ્યા. હા, હું સાચું કહું છું. બસ આપણે ભગવાન દેવને આશરે બે પાંચ આરતીના દર્શન કરી અને ભજન કરી આમ જો. એટલે મને એની વાત ઉપર બહુ હસવું આવે, પણ હું સામે એના મોઢામાં હસવું નહીં. હા, બરાબર. એને એમ લાગે મારી વાત બરાબર સાંભળી. શું સાંભળી? તમે તમારા એકનું કરો છો, તમે તમારા એકનું કરો છો, તમારા એક પેટનું કરો છો અને પછી આનંદ જશો. બસ આપણે તો બસ ભજન કરી, પાંચ આરતીના દર્શન કરી, બસ. શું કર્યું તમે? બીજા માટે કર્યું શું? આપણે એ વાતમાં આગળ નથી જવું, પણ મહારાજ એમ કે છે કે નિવૃત્તિ માર્ગની વિશે પ્રવૃત્તિ હોય ને જો ભગવાનનો નિશ્ચય ન હોય તો તેને માયક ગુણે કરીને સગુણ જાણવા. બોલો, માયક ગુણે કરીને સગુણ જાણવા. નિર્ગુણ નથી, સત્વરજ ને તમે એમાં ભર્યા છે, એ સગુણ. બરાબર. અને જો ભગવાનનો નિશ્ચય, ભગવાનનું સ્વરૂપ ઓળખાણું હોય તો એ ખૂણે બેસી ન રહે. હા, ખૂણે ન બેસી રહે કે મને આ ખજાનો મળ્યો છે. હા 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 હા,
સર્વોપરી ને સદા સાકાર છે સહજાનંદ ભગવાન. આવો ખજાનો મને મળ્યો છે, બીજાને આપું, બીજાને આપું, બીજાને આપું. એ સ્વાર્થ નો લે, સ્વાર્થ નો લે, પરોપકાર કરે. આ ખજાનો એટલે સહજાનંદ સ્વામી સુખના સિંધુ સ્વામિનારાયણ ભગવાન. બરાબર, એ ખજાનો છે આપણો, અને એ બીજાને આપણે બતાવીએ એટલે બીજાને ઓળખાવીએ. જુઓ તો ખરા આ સહજાનંદ સ્વામી, સુખના સિંધુ સહજાનંદ સ્વામી. અને એમ જો જાણવું છે, આ અતિશય ત્યાગી જણાય છે, પણ એને ભગવાનનો નિશ્ચય નથી, માટે એ અજ્ઞાની છે. જો ક્લાસ નીકળી ગયો, ક્લાસ નીકળી ગયો, નીકળી ગયો, નીકળી ગયો, ભાઈ નીકળી ગયો, ક્લાસ નીકળી ગયો. અજ્ઞાની છે, આગળ કીધું સગુણ છે, ગમે તેવો ત્યાગી જણાય છે, પણ ભગવાનનો નિશ્ચય નથી. અને નિશ્ચય હોય તો ખૂણે બેસી રહે નહીં, નિશ્ચય હોય તો ખૂણે બેસી ન રહે. પરોપકાર, પરોપકાર, મોટા મોટો પરોપકાર. જીવાત્માના સ્વરૂપ, જીવાત્માના હૃદયમાં કે જીવાત્માના કોઈ પણ મુમુક્ષુ જીવાત્માના હૃદયમાં ભગવાનની મૂર્તિ સ્થાપન કરવી, ભગવાનનું સ્વરૂપ ઓળખાવું, આથી દુનિયામાં બીજો કોઈ મોટો પરોપકાર નથી, પરોપકાર નથી, પરોપકાર નથી. હા ભાઈ, મારે ઘણી કલે કેવું પડે છે ભાઈ, હું શાંત ચિત્તી બેઠો છું. હા, કોઈ એવું કઈ મેં ખાધું પીધું નથી, બપોરે કેળાનું શાક, કાચા કેળાનું શાક ને ખીચડી છાશ, બસ બીજું કઈ નહીં સમજાને, એટલે બીજું કઈ ખાધું નથી. અને જળપાન કર્યું છે, અને 1 ગ્લાસ લીંબુનું શરબત પીધું છે, બીજું કાંઈ નથી કીધું. બરોબર, પણ એ યાર છે સહજાનનો જે રસ છે ને, મૂર્તિનો રસ, અમે એ કેવો રસ કહેવાય, અમલ રસ, અમલ રસ, સહજાનનો અમલ. એ પીવાઈ ગયો છે ને, એટલે એમાંથી આ બધા ઘૂંટડા પીધા એના, એટલે એમાંથી બધા ઓડકાર આવે છે. આહા, મહારાજ કે છે ત્યાગી જણાય છે, પણ એને ભગવાનનો નિશ્ચય નથી, માટે તે અજ્ઞાની છે, તે જરૂર નરકમાં જશે. વિચાર કરો, વિચાર કરો, વિચાર કરો. અજ્ઞાની છે, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય નથી, ફક્ત અને ફક્ત એક ત્યાગ, બસ ત્યાગ, ત્યાગ, ત્યાગ. કશું ન જોઈએ, કશું ન જોઈએ. ત્યાગ. મને એક અધિકારીએ એવું કીધું, મેં થોડીક આ લૌકિક વાત એની પાસે, મારી અંગત લૌકિક વાત મેં એની પાસે મૂકી. મને કે આપણે શું આ થેલો ભર્યો ને આ હાલ્યા. મેં કીધું મારી પાસે એક ટ્રેક્ટર ભરાય એટલા પુસ્તકો લાઇબ્રેરીના છે, ક્યાં રાખવા? તમે કહો છો બરોબર, બરોબર. અને મારું એ જીવન છે. કે આપણે અહીંથી આમ, અહીંથી આમ એક થેલો ભર્યો ઘણું કે એટલું તો કે. હવે અહીંયા એમ કીધું કે આ ત્યાગી જણાય છે, કીધું અતિશય ત્યાગી જણાય છે. આપણે એવા અતિશય ત્યાગી નથી. મારી પાસે એક ટ્રેક્ટર ભાઈ એટલા પુસ્તક, બધું આ થોડુંક વેરસ થઈ ગયું હોય, પણ હવે બધું ભેગું કરશું પાછું ફરીને. નિશ્ચય મહાત્યાગે કીધું બીજી જગ્યાએ. હા બરાબર, કાર્યાના વચનામૃતમાં, કાર્ય પંચાબ કાર્ય વચનામૃત છે. અને અહીંયા કે અતિશય ત્યાગી જણાય છે, પણ એને ભગવાનનો નિશ્ચય નથી. બોલો, ભગવાનનો નિશ્ચય નથી હો સમજાને, તો ક્યાં અજ્ઞાની છે, નરકમાં જાય, બીજું ક્યાં જાય? ભગવાનનો નિશ્ચય નથી, ભજન કેનું કરે? એને નહીં નાવાનું, નહીં ધોવાનું, નહીં નીચવાનું, નહીં ખાવાનું, પીવાનું, બધું શું છે? બસ ભગવાન, ભગવાન. આવું કઈ કરતા નથી. બસ એક તારા આત્માને બસ ત્યાગ, 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 એક જ વાત છે. અને જેને સમજો, અને જેને ભગવાનના સ્વપ્નો એવો નિશ્ચય છે ને, જો તેમાં સાંભળજો, 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 સાંભળજો. હા 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 હા, શું અહીંયા વાત થાય છે. જેને ભગવાનના સ્વપ્નો એવો નિશ્ચય છે, આગળ કીધું એવો, ને જો તેમાં કંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે, થોડી ઘણી ખોટ રહી ગઈ હશે, તો પણ
તે ભૂંડી ગતિને નહીં પામે, તે તો અંતે જાતો નિર્ગુણપણાને પામશે, એટલે ભગવાનના ધામને પામશે. અને જેને ભગવાનના સ્વરૂપનો તો એવો નિશ્ચય નથી ને તે શુદ્ધ ત્યાગી છે. ઓહો, ત્યાગી રહેતો હોય, શુદ્ધ ત્યાગી રહેતો હોય, આગળ કે અતિશય ત્યાગી હિબ્દાને હોય ને કામ, ક્રોધ, લોભ આદિકને ટાળામાં સાવધાન વર્તતો હોય તો પણ એના ટાળા કામાદિક નહીં ટળે. બોલો બોલો, નહીં ટળે, નહીં ટળે, નહીં ટળે હો. અને તે અંતે ખરાબ થઈ નરકમાં જ જશે. જાય આ જ મૂકો, જ નરકમાં જ જશે, એટલે બીજે ક્યાંય નહીં પછી પાકું થઈ ગયું અભ્યાસ એનું. નરકના કુંડનું અભ્યાસ પાકું થઈ ગયું. બોલો, નરકમાં જ જશે. અને એવું કીધું ને આગળ જો કે શુદ્ધો ત્યાગી રહેતો હોય ને કામ, ક્રોધ, લોભાદિક ટાળામાં સાવધાન વર્તતો હોય. એક પાસે ન આવવો જોઈએ એમ સાવધાન વર્તતો હોય. બરાબર, મહારાજ કે એના ટાળા કામાદિક નહીં ટળે. કામાદિક દોષ મોટા મોટા ડેન્જર છે. કામ, ક્રોધ, લોભ ડેન્જર છે, નહીં ટળે. અને તે અંતે જતા ખરાબ થઈ પછી છેલ્લે ગયો નરકના કુંડમાં. આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય, બોલો થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિ વાળો જાણવો. મારા વાલાની વાત છે એવી જગતમાં જોઈ લેવી, એ તો જીવમાં દ્રઢ કરી લેવી, જગતમાં જોઈ લેવી. મારા વાલાની લીલા છે એવી જગતમાં જોઈ લેવી. ઓહો હો હો ભક્તો, આ વાત એટલે વાત હો. મહારાજ કે આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિ વાળો જાણવો. કારણ કે એને પોતાના આત્માનું કલ્યાણ કરતા આવડ્યું અને બીજા અનંતને ભગવાનના ધામમાં લઈ જવો. ઓહો, આ કેના જેવું છું કહું તમને, સાવ સમજાય જેવી વાત કહું, સાવ સમજાય જેવી વાત કહું. જો સાંભળો, હવે રત્ના બધું પૂરું થઈ ગયું. બે લીટી છે. વાત એમ છે, મોટું બધું સ્ટીમ્બર હો, જેવું મોટું સ્ટીમ્બર દરિયામાં 7 માળ હોય, 7 માળ ઉપર હોય, સમજી લો ને. આવું એથી મોટું સમજી લો ને. આપણે કહેવામાં શું વાંધો છે, એ મોટી સ્ટીમ્બર હોય. હા, એને કઈ એ મોટી હોય ને એને કંઈક બીજું નામ કહે. એ સમજો કે માંડવી બંદર કે અંજાર બંદર, કોઈ પણ દરિયાનું બંદર ત્યાંથી ચાલતું થાય અને સામે વિદેશ, આફ્રિકા કે અમેરિકા કે કેનેડા, કોઈ પણ દરિયા બરાબર જવું છે તો વહી જાય કે ન વહી જાય? વહી જાય, રાઈટ. પણ એની અંદર હજારો માણસો બેઠા હોય, હજારો માણસો પોતાનો સર સામાન લઈને 50-50, 40-40, 50, 60 કિલો સામાન લઈને બેઠા હોય. હા, દરેક માણસો અહીંથી ઇન્ડિયાથી રવાના થાય કે મુંબઈથી રવાના થાય અને ભલે મહિનો થાય કે 2 મહિના થાય કે 2.5 મહિના થાય, એ પછી આફ્રિકા પૂગે કે અમેરિકા પૂગે કે જાપાન કે ગમે ત્યાં જ્યાં દરિયો ત્યાં પૂગી જાય. હજારો માણસો બેઠા છો. એ સ્ટીમર લઈ જાય કે ન લઈ જાય? અમે કિનારે કયો લઈ જાય ને? બસ એટલું જ મારે કહેવું છે, એટલું જ કહેવું છે. જો મોટી બુદ્ધિ શા માટે કીધી? ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે તેને જેને થયું છે હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો, મોટી બુદ્ધિવાળો સકમ જાણવો. એટલા માટે કે પોતે તો પોતાના આત્માનું કલ્યાણ કરી લીધું, એને કરી આત્માનું કલ્યાણ થઈ જાય એમ નહીં, કરી લીધું.
બરાબર, ભગવાનનું સ્વરૂપ ઓળખાણ કરીને થઈ ગયું, પૂરું થઈ ગયું, સમજો. અને એ મોટી બુદ્ધિ એટલા માટે કે એ પ્રવૃત્તિ માર્ગે પ્રત્યે હજારો લોકોને ભગવાનના ધામમાં પહોંચાડી દે, ભગવાનની મૂર્તિના સુખમાં રાખી દે. હા 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 હા, સુખના સાગર સહજાનંદ સ્વામી છો. એ સુખના સાગરમાં હજારો લાખો કરોડો જીવને એમાં પુગાડી દે. એટલે એને મોટી બુદ્ધિ વાળા કીધા છે. કેવા કીધા? મોટી બુદ્ધિ વાળા. બોલો, આ જે પ્લેન આકાશમાં ઉડાડે છે, ચંદ્રલોકમાં જાય છે, અંતરિક્ષમાં જે વિહાર કરે છે, સમુદ્રના તળિયે મુસાફરી કરે છે, એ કઈ થોડી બુદ્ધિ છે બધાની? કેટલી બુદ્ધિ કામે લગાવી છે કયો? હે, એમ આ પણ મોટી બુદ્ધિ વાળા છે. હા, મોટી બુદ્ધિ વાળા હજારો લાખો ને લઈ જાય ભગવાન ધામમાં. એ વાલા ભક્તો, એ સાંભળો 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 સાંભળો. આ સેવક ને અત્યારે જો કે મારે મને સંકલ્પ છે એમ કેવું ને, એ મને બહુ થોડું ઓલું લાગે છે સમજાને, પણ ભગવાન મને નિમિત્ત બનાવે છે, ભગવાન મને નિમિત્ત બનાવે છે. કરનારા ભગવાન છો. હજારો લાખો કરોડો જીવોનો ઉદ્ધાર થાય ને એવા સંકુલો અત્યારે. આ હા 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 હા, એ બાલિકાના બાળકોના એ વિદ્યાના સંકુલો. આ હા હા હા, જુઓ તમે. હું તો એમ જ માનું છું, થઈ ગયા છે. અને બાળકો અભ્યાસ કરી રહ્યા છે ને શાંત ભગવાનનું ભજન કરી રહ્યા છો. આવા સંકુલો મોટા મોટા થઈ ગયા. સારામાં સારા લોકેશનમાં કેટલા જીવો ભગવાન ભજે, વિચાર કરો. એને ભગવાનના સ્વરૂપમાં આવો નિશ્ચય થઈ ગયો, સમજી લો. જે આવ્યા એ પછી ખાલી જાય નહીં. ખાલી જાય નહીં હો ને, આવી વાતું છે. જય સ્વામિનારાયણ. હા.